ચાલો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો બગસરા તાલુકાના ભારતીય કિસાન મોરચાના પ્રમુખે ત્યાં રાજીનામાની ચીમકી આપી છે। જ્યાં જણાવી દઈએ કે બગસરા તાલુકાના નાના મુંજિયાસરથી રાફડાનો રોડ મૂળ નકશા પ્રમાણે બનાવવા માટે માંગ કરી। ભારતીય કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ ધોરાજીયાએ જણાવ્યું કે નાના મુંજિયાસર ગામથી રફાડા સીમ સુધી રસ્તાનું હાલ કામ શરૂ છે, ત્યારે રોડ મૂળ નકશા પ્રમાણે નહીં કરવામાં આવે તો ભારતીય કિસાન મોરચાના પ્રમુખ પદ પરથી પોતાનું રાજીનામું આપશે। ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપશે તે પ્રકારની પણ ચીમકી આપી છે। જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર પણ પાઠવવામાં આવ્યો છે। 1995 થી તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે। નાના મુંજાસર ગામ કિસાન મોરચાના બગસરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે કિસાન મોરચાના, અને હાલ મેં મામલતદારને રજૂઆત કરેલ છે અરજી દ્વારા, બરાબર। પ્લસ મેં વોટ્સઅપ દ્વારા જિલ્લા પ્રમુખને જાણ કરેલ છે। મેં કે મૂળ નકશા પ્રમાણે મારો રોડ બનાવવા બાબત મેં રોડ અટકાવેલ નથી, બરાબર। જો આ પ્રમાણે કરવામાં નહીં આવે તો મેં રાજીનામાની ચીમકી આપેલ છે તમામ હોદ્દાઓ પરથી, બરાબર છે। એનો હજી કોઈ અભિપ્રાય આવ્યો નથી। અને જ્યોતિ ગામના રોડ વચ્ચે થાંભલા છે, એ થાંભલા હટાવવા બાબત, અને એક સાઈડ રોડ દબાઈ, એક બાજુ જ્યોતિ ગામની લાઈન છે, એના હિસાબે એક બાજુ રોડ દબાવવા અને અધિકારીઓ પરાણે બળજબરી કરવા માગે છે કે અમે આ રોડ બનાવ્યા વગર નહીં રહ્યા। રોડનું કામ મેં અટકાવેલું છે, મામલતદારને અરજી આપી અને ટિકિટે અટકી ગયેલું છે। એની દ્વારા કોઈ જાતની પ્રક્રિયા નથી આવી, અને વોટ્સઅપમાં એણે જોયેલું પણ નથી કે મેં અરજી આપેલી છે। લેખિત આપ્યું છે અતુલભાઈ કાનાણી, જિલ્લા પ્રમુખ, પછી જૈવિક કાકડીને પણ અહીં તાલુકામાં મેં આપેલું છે મહામંત્રી, પણ કોઈ જાતનો અભિપ્રાય આવેલ નથી। આયોજનમાં જો એવું છે તો આ પ્રમાણે નહીં કરવામાં આવે નકશા મૂળ નકશા પ્રમાણે, તો પછી પાર્ટીને આપણી જરૂર નથી, તો પછી રાજીનામું આપવાનું છે કાર્યકર્તાની।